હેલો ગાઈસ, વેલકમ ટુ માય ફર્સ્ટ બ્લોગ. અમે જઈ રહ્યા છીએ અત્યારે પાવાગઢ. અમારી બેગ પેક થઈ ગઈ છે. એક જ દિવસની જર્ની છે. અમે જશું અત્યારે પાવાગઢ ને પછી જવાના છીએ ડાકોર. તો તમને બંને જગ્યાએ દર્શન કરાવું. આપણે હવે બસ સ્ટોપ પહોંચી ગયા છીએ. પપ્પા પેમેન્ટ પતાવે છે, પછી આપણે જઈએ અંદર અને રાહ જોઈએ બસની. બસ આવે એટલે નીકળીશું. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પાવાગઢ બસ સ્ટેન્ડ અને આપણે જવાનું છે હજુ અહીંયા આગળ ઉપર. તો જોડાયેલા રહેજો બ્લોગમાં, બધું જ સાથે એક્સપ્લોર કરીશું. તો અહીંથી અમારી પાવાગઢની જર્ની શરૂ થાય છે. તો આપણે ચડી રહીએ છીએ અને ધુમ્મસ છે આખા ડુંગરા ઉપર મસ્ત, અને ખૂબ જ સુંદર નજારો આવી રહ્યો છે. સ્ટુડન્ટ ખટોલા રોપવે બોર્ડિંગ પર થોડી લાઈન છે પણ એટલી વધારે તો નથી. અને ઉપર જઈને ત્યાંથી પણ વ્યૂઝ બતાવીશું તમને. રોપવેમાંથી બહાર ને હજુ ઉપર છે 200 પગથિયા જેવું, અને મોસમ તમે જોઈ શકો છો. શું ખુશનુમા વાતાવરણ છે. આહા, વાદળની વચ્ચે ચાલી રહ્યા હોય એવું જ લાગે છે. અને એની બજાર છે જો એક્સપ્લોર કરીએ. હજી તો સવારમાં વહેલું છે એટલે અમુક શોપ બંધ છે અહીંની આખી બજાર, પણ વળતા આવશું ત્યારે ખુલ્લું હશે એટલે બધું બતાવશું. અમુક શોપ ચાલુ થઈ ગઈ છે તો એટલી થોડી એક્સપ્લોર કરીએ આપણે. આખું માર્કેટ છે મસ્ત અહીંયા આગળ. માર્કેટ છે હું હજી તો દર્શન કરવાના બાકી છે. આવી ગયા છે કમ્પ્લીટ. થોડું ધુમ્મસ છે એટલે દેખાશે નહીં, પણ તોય અહીંથી શ્રી શક્તિ દ્વારના જે પગથિયા છે એ શરૂ થઈ ગયા છે ઉપર, અને ત્યાંથી હવે અહીંથી મંદિરે ઉપર જઈશું. થોડો ઝરમર વરસાદ જેવું ચાલુ છે. ધુમ્મસ જેવું વાતાવરણ છે. અમુક જગ્યાએ તો કંઈ દેખાતું નથી. થોડુંક જ દૂર છે મંદિર, અને અમે પહોંચી ગયા છીએ શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ.
હવે અંદર તો જોઈએ, જો અંદર મોબાઈલ લઈ જવા દેતા હોય તો આપણે અંદર દર્શન કરાવીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, અને બ્લોગ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો શું તમારા સપોર્ટથી આવા નવા બ્લોગ ચાલુ રહેતા રહે. આઉટ સિઝન છે પણ તમે જોઈ શકો છો તો બી દર્શનાર્થીઓની ભીડ આઉટ સિઝનમાં પણ ચાલુ જ રહે છે પાવાગઢમાં. અને આ સિઝન જે વરસાદની છે એમાં નજારો તમને મસ્ત જોવા મળશે. વાતાવરણનું ખૂબ સુંદર રૂપ ધારણ કરે છે અને તમને મંદિરના દર્શન કરાવીએ. જય મા કાળી. તો અમે દર્શન કરીને હવે બહાર નીકળી ગયા છીએ, નીચે ઉતરીએ જ છીએ પગથિયાં. અને હવે અહીંથી ડાકોર જવાનો પ્લાન છે, તો જોઈએ જેવો સમય ટાઈમ મળશે તો ડાકોર જઈશું. પહેલાં નીચે ઉતરી જઈશું. તો આપણે ડાકોર બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ અને હવે ડાકોર મંદિરમાં જઈને મળીએ. હું હાથ પકડ પપ્પાના હાથ તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. અંદર થોડો કેમેરા નોટ અલાઉડ હતા, પણ એક ફોટો પાડ્યો છે જે અંદર બ્લોગમાં મૂકી દઈશ. અને દર્શન સાથે થઈ ગયા છે. હવે આપણે અમદાવાદ તરફ જવાના છીએ. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો હવે આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ. તો આવા જ અવનવા બ્લોગ જોવા માટે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.